લખતર રેલવે સ્ટેશન રોડ પર આવેલ શ્રી વીજે ઓઝા ટ્રસ્ટ સંચાલિત શ્રી એવીજે ઓઝા ઇન્સ્ટિટ્યૂટ ઓફ બીએડ કોલેજ એન્ડ વીજે ઓઝા કોમર્સ કોલેજના વર્ષ 2024-26ની અંદર 100 જેટલા તાલીમાર્થીઓએ બીએડની તાલીમ પૂર્ણ કરી શિક્ષકત્વની સાક્ષાત્કાર કરવા માટે જઈ રહ્યા હોય ત્યારે આજરોજ વીજે ઓઝા એજ્યુકેશન કેમ્પસમાં આવેલ શ્રી ભાવગુરુ સભાખંડમાં 16મો દીક્ષાંત સમારોહ 2026નું આયોજન કરાયું હતું। જે સમારંભ શ્રી વીજે ઓઝા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મનોજભાઈ ઓઝાના અધ્યક્ષસ્થાને આયોજન કરાયું હતું। જ્યાં સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર MS મોલ્યા, અધ્યક્ષ શિક્ષણશાસ્ત્ર ભવન યુનિવર્સિટી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જે દીક્ષાંત સમારોહ દરમિયાન દીપ પ્રાગટ્ય, સ્વાગત ગીત, શુભેચ્છા સંદેશ, સત્યમ શિવમ સુંદરમ નૃત્ય, પ્રમાણપત્ર વિતરણ, પ્રતિજ્ઞા વાચન, રાષ્ટ્રગાન જેવા વિવિધ કાર્યક્રમ યોજાયા હતા। જે કાર્યક્રમમાં ડોક્ટર અંકિતાબેન મૈત્રી, વિદ્યાપીઠ સુરેન્દ્રનગર, ડોક્ટર ગજેન્દ્રસિંહ ઝાલા, MKB માધ્યમિક શાળા લાકડિયા, ડોક્ટર BM ગોસાઈ, આચાર્ય મીરાંબિકા, બીએડ કોલેજ રાજકોટ, ડોક્ટર અલ્પેશભાઈ શિણોદિયા, આચાર્ય તક્ષશિલા બીએડ કોલેજ હળવદ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તાલીમાર્થીઓ દ્વારા કોલેજને ભેટ અર્પણ કરી હતી। આ તકે સંસ્થામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ રહેલા લાઇબ્રેરિયન ભાવનાબેન વ્યાસ, સોનલબેન સાધુ તેમજ વિષ્ણુભાઈ ગાબુને શુભેચ્છા પાઠવી હતી। ભાવનાબેન વ્યાસને ટ્રસ્ટી તરફથી સોનાનો ચેઇન અને સેવક વિષ્ણુભાઈ ગાબુને 11,000 રોકડ પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા। જે દીક્ષાંત સમારોહના આયોજનને સફળ બનાવવા માટે કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર પ્રકાશભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ સ્ટાફે જહેમત ઉઠાવી હતી। GDC ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।